આજે ધરણીધર તાલુકામાં પૂરી બહુમતી ભાજપની હતી, પણ ધરણીધર ભગવાનની કૃપાથી અહીંયા ત્યાં ધરણીધરે ખુશ નહોતા, એટલે એ નાળિયેર આજે અમારા મહિલા લીલાબેન સોઢાના ઉપર ઢોળવામાં આવ્યું છે અને લીલાબેન સોઢાને પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવ્યા છે. તો હું તમામ ધરણીધર તાલુકાના પ્રજાને અને ચૂંટાયેલા સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બાબા સાહેબ આંબેડકર ના સંવિધાનના લીધે જ થાય છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરનું જે સંવિધાન છે ને, એ જ અમારો મહિલાને જે હક અપાવ્યો છે, એ ખરેખર આજે સાબિત થયું છે કે બહુમતી ભાજપની છે. ટોટલ ભાજપના સભ્ય બહુમતીથી છે અને એક જ અમારા કોંગ્રેસના બેન હતા અને આજે એમને આપવું જ પડ્યું પ્રમુખ પદ. એ બદલ ખૂબ ખૂબ બાબા સાહેબ આંબેડકરનો આજ જેટલો પણ આભાર માનું એટલો ઓછો કહેવાય. અને લીલાબેન અમને વિશ્વાસ છે કે ચોક્કસ તાલુકાનું વિકાસ કરશે અને સારા કાર્યો કરશે. હું નીલાબેન સોઢા, ધરણીધર તાલુકા પંચાયતના નિયુક્ત પંચાયત ચૂંટણીમાં મને પ્રમુખ પદ સોંપવામાં આજે મળ્યું છે. તો હું તમામ જનતાઓનો આભાર માનું છું અને દિલથી ખૂબ ખૂબ એમને ધન્યવાદ કરું છું કે અમારે દરેકના કામ કરીશું. આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ધરણીધર તાલુકાની ચૂંટણી હતી. એમાં અમારા જોડિયાળી સીટ ઉપરથી ચૂંટાયેલા સોઢા નીલાબેન ભારમલભાઈ, જેઓને પ્રમુખ પદે વિજેતા જાહેર કરેલ છે. અત્યારે બાબા સાહેબ આંબેડકરના હારતોરા કરી અને કોંગ્રેસ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી છે. બેન ખૂબ પ્રગતિ કરશે.